टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સરપંચ બન્યા તમે ત્યારે ખબર હતી કે હું કોઈક દિવસ ધારાસભ્ય પણ બનીશ? આજે પણ દિલથી આભાર માનું છું. એક સામાન્ય કાર્યકર્તાને અહીંયા સુધી પહોંચાડવામાં એ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય બનતું હશે. અને પછી એક ફોન આવ્યો હશે તમને કે કૌશિકભાઈ તમારે શપથ લેવાના છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ કાર્યકર્તાની ભૂમિકામાં જ હંમેશા માટે કામ કરતા હોય છે. જે પાર્ટી જવાબદારી સોંપે એ જવાબદારી એમને નિભાવવાની હોય છે. કારણ કે આજકાલ જરૂરી પણ છે સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયા જરૂર છે એમાં હું ના નથી પાડતો. બોગસ લગ્ન નોંધણીનો અને સરકારનું સ્ટેન્ડ શું હશે? જ્યારે ઘણીવાર દીકરા દીકરીથી ભૂલ થઈ જાય એ ભૂલના કારણે મા બાપની પણ પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ જતી હોય છે અને ભવિષ્ય બાળકોનું પણ બગડતું હોય છે. એને કંટ્રોલ કરવો એ તમારી મારી બધાની ફરજ છે. વેલકમ ટુ ન્યૂઝ કેપિટલ પોડકાસ્ટ. આજના પોડકાસ્ટમાં એક એવું વ્યક્તિત્વ મારી સાથે છે જેને ગુજરાતના રાજકારણમાં જાયન્ટ કિલર કહેવાય છે. એમણે પરેશ ધાનાણીને 46,000 કરતાં વધારે વોટોથી હરાવ્યા. શરૂઆત સફરની સરપંચ બનવાથી થઈ, પછી સંગઠનમાં એ કામ કર્યું, ધારાસભ્ય બન્યા અને આજે રાજ્ય કક્ષામાં મંત્રીની જવાબદારી નિભાવે છે. અમરેલીના લોકો કહે છે કે આ અમારા નેતા છે, અમારા જેવા નેતા છે, એટલે જમીન સાથે જોડાયેલા નથી. ક્યારેક ક્યાંક નાનું મોટું નામ સમાચારમાં વિવાદમાં ચમકી જાય છે, પણ આજે અમરેલીના લોકો એવું કહે છે કે એમના વખાણ કરતા થાકતા નથી. આપણી સાથે છે અમરેલીના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયા. કૌશિકભાઈ, સ્વાગત છે. થેન્ક યુ. સર, તમને બહુ બધી પોલિટિકલ વાતો બધા તમારી સાથે કરતા હશે, પણ આ પોડકાસ્ટમાં મારે તમારી જોડે થોડીક કેઝ્યુઅલ કન્વર્ઝેશન વાતો કરવી છે. અને મેં તમારા શર્ટ પર ફ્લેગ જોયો ને ત્યાંથી જ મને શરૂ કરવાની ઈચ્છા થાય છે કે ક્યારથી લગાવો છો, શું સ્ટોરી છે એની? ખાસ કરીને હું જ્યારે કોલેજ કરતો ત્યારે ભારત પ્રત્યેનો પ્રેમ, ભારત માતા પ્રત્યેનો પ્રેમ એ દરેક નાગરિકને હોય છે. અને હું કોલેજ કરતો ત્યારથી આ ફ્લેગ હું લગાવી રહ્યો છું. અને મારા માટે ગૌરવની વાત છે કે મને જોયા પછી ઘણા મારા મિત્રો પણ આ ફ્લેગ લગાવવા માંડ્યા છે. અને દરેક મિત્રોએ લગાવવો પણ જોઈએ. એટલે જનરલી આપણે સ્પોર્ટ્સ પર્સનને કે એને જોઈતા હોય તો સચિનના હેલ્મેટ પર જોયો હોય, પણ પોલિટિશિયન લોકો જે ખરેખર નેશન બિલ્ડિંગનું કામ કરે છે ને એમાં ભાગ્યે અમુક લોકોને જોવા. એટલે મને આ વાત બહુ ગમી, એ મારું એટલું કોમ્પ્લિમેન્ટ તમને. થેન્ક યુ. બીજું સર, એ સમજવું છે કે તમે એકદમ ગામડાના માણસ, આજકાલ તો હવે ગાંધીનગરમાં અને ફરવાનું બહુ રહેતું હશે, તો તમારા ગામ વિશે જાણવું છે કે તમારું દેવરાજ્ય ગામ કેવું છે, તમારી નજરે જોવું છે. ખાસ કરીને મને તો મારા ગામ પ્રત્યે ખૂબ ગૌરવ છે. મારું ગામ એક ગોકુળિયું ગામ છે. દેવરાજા ગામમાં હું નાનો મોટો થયેલો છું. જે રીતે ગામના લોકોએ મને પ્રેમ આપ્યો છે, ગામના લોકોએ મને જે રીતે ઉછેર કર્યો છે અને ગામના લોકો સાથે જે રીતે મને રહેવાનો મોકો મળ્યો છે, ખાસ કરીને હું તમને પણ ઇન્વાઇટ કરું છું કે એકવાર મારા દેવરાજા ગામમાં તમે મુલાકાત લેવા માટે આવો. રોડે કોઈ પણ માણસ નીકળે દેવરાજા ગામના પાદરમાંથી તો એકવાર એમને બ્રેક મારવી પડે. એ પ્રકારનું મારું રૂડું અને રળિયામણું દેવરાજા ગામ છે. પણ એમાં તમારી ફેવરિટ જગ્યાઓ કઈ જ્યાં તમે બાળપણમાં રમ્યા હશો? હવે તો કદાચ ધારાસભ્ય અને મંત્રી બન્યા એટલે એ રીતે નહીં રમી શકાતું હોય. હું તમને વાત કરું તો અમારા દેવરાજાનું ગામ, અમારા ગામ જે મારું ઘર છે એ દેવરાજાના પાદરમાં આવેલું છે, જે ગામડામાં પાદર કહી શકાય. એ પાદરની અંદર જ અમે રમતા અને ત્યાં જ અમે ક્રિકેટ ટુર્નામેન્ટ, ક્રિકેટો પણ નાના અમે બધા મિત્રો સાથે રમતા. જે રીતની રમતો તહેવારો પર થતી હોય એ તહેવારો પર દરેક રમતો પણ અમે રમીએ છીએ. ગયા વર્ષે પણ જે ધૂળેટીનો તહેવાર આવે એ તહેવારની ઉજવણી થતી હોય છે અને ગામડામાં એ ધૂળેટીના તહેવારના કારણે શ્રીફળથી રમતા હોય છે. શ્રીફળ ઘા કરવાનો હોય છે, નક્કી હોય કે આટલા ઘા આ વસ્તુ સૌથી દૂર કોણ ફેંકે, દૂર કોણ ફેંકી શકે. એ રમત પણ આજે અમે રમી રહ્યા છીએ. ક્યાં વાત છે. આ મેં મેઘાણીની વાર્તાઓમાં વાંચ્યું છે કે આવી શ્રીફળ ફેંકવાની રમત. મને બહુ ખુશી થઈ કે આજે પણ કોઈ રમે. બીજી વાત કરું, રમત તો આ તો રમીએ, પછી અમે એકબીજા બધા મિત્રો જ્યારે ભેગા થાય ગામની અંદર, એમાં 50 વર્ષવાળા પણ હોય, 15 વર્ષવાળા હોય, 60 વર્ષવાળા હોય અને 30 વર્ષવાળા પણ હોય. બધી જ ઉંમરના બધા મિત્રો સાથે હોય, બધા વડીલો, બધા એક પરિવારને તરીકે અમે બધા ત્યાં ગામમાં રહેતા હોય છે. આંધળો પટ્ટો રમત તમે સાંભળ્યું છે નામ? એ આંધળો પટ્ટો રમત પણ રમવાની, આખે આ પાટા બાંધી દેવાના અને નક્કી કરવાનું કે આટલી મિનિટમાં આ ભાઈનું ઘર તમારે ગોતવાનું છે, કે આટલી મિનિટમાં આ વિસ્તારની જગ્યા તમારે ગોતવાની છે. એ રમત પણ અમે રમીએ છીએ ગામમાં. પણ હવે તો મંત્રી બન્યા પછી આટલો સમય મળતો નહીં હોય, મિસ કરો છો આ બધું? મિસ મિત્રો તો થવાના છે, પણ જ્યારે પણ સમય મળે, હું આજે પણ દેવરાજા ગામની અંદર જ રહું છું, મારો પરિવાર પણ ત્યાં જ રહે છે. જ્યારે પણ સમય મળે ત્યારે સમયનો જેટલો પણ સમય મળ્યો ગામ પ્રત્યે આપવા માટે મારી કાયમી માટે તૈયારી પણ હોય છે. સર, તમે દેવરાજાને સ્માર્ટ વિલેજ બનાવ્યું, એમાં ઇશ્યુ આઈડિયલ કેમ છે? હું વાત કરું તો 22 વર્ષની ઉંમરે દેવરાજા ગામનો સરપંચ બન્યો હતો. ગામે મને જે રીતનો પ્રેમ આપ્યો, જે રીતની ગામે મને હૂંફ આપી, પહેલાં તો મારા ગામનો આભાર માનવો પડે.
દરેક સમાજના લોકો મારી સાથે આજે પણ ખંભે ખંભો મિલાવી સાથે મારી સાથે હરહંમેશને માટે મને સપોર્ટ કરતા હોય છે. જે રીતે હું જ્યારે સરપંચ બન્યો ત્યારે મારા ગામમાં ઘણી બધી સુવિધાનો અભાવ હતો, પણ મેં એક નક્કી કર્યું હતું કે ગામડું એક ગોકળિયું ગામ હોવું જોઈએ. જે રીતે ગાંધીજીના સપનાનું ગામડું, જે રીતે નરેન્દ્રભાઈ મોદીના સપનાનું ગામડું, જે રીતે સરદાર વલ્લભભાઈના સપનાનું ગામડું બની શકે એ પ્રકારની કલ્પના જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન આજે પણ કહે છે કે દરેક ગામડા ગોકુળિયા ગામ થવા જોઈએ, દરેક ગામ સમૃદ્ધ થવા જોઈએ, એ નેમ એ મનમાં નક્કી કરેલી હતી અને એના કારણે દેવરાજા ગામે ગોકુળિયું ગામ બનાવ્યું. જ્યારે સરપંચ તરીકે મને ગામે લોકોએ મોકો આપ્યો ત્યારે આજે પણ મારા ગામની અંદર બધા જ પ્રકારની સુવિધા છે. તમને કહેતા નવીન થશે કે મારા દેવરાજા ગામની અંદર જીમ છે. દરેક બાળકો પોતાની એક્સરસાઇઝ કે વડીલો એક્સરસાઇઝ કરી શકે. જે શહેરમાં જીમ હોય એ પ્રકારનું જીમ અમારા દેવરાજા ગામની અંદર પણ છે. સારી લાઇબ્રેરી પણ મારા ગામની અંદર છે. બાળકો માટે હિંચકાથી લઈને બધી પ્રકારની સુવિધાઓ પણ મારા ગામની અંદર છે. સીસીટીવી કેમેરા પણ મારા ગામની અંદર છે. આરઓ પ્લાન્ટની વ્યવસ્થા પણ મારા ગામની અંદર છે. ટૂંકમાં દરેક વ્યવસ્થા એ દેવરાજા ગામની અંદર સજ્જ કરેલી છે. ઓલમોસ્ટ તમે મોડલ ટાઉન જેવું ગામને બનાવી દીધું. કદાચ ગામ હવે એકદમ ગામડું એ લાગતું પણ નહીં હોય, પણ એની અસ્મિતા સચવાઈ હશે ગામની. જે રીતે બહારથી કોઈ ગામના અમારું દેવરાજા ગામ એટલે રોડ ઉપરનું ગામ આવેલું છે. અમરેલીથી ધારી રોડ ઉપર જાવ, ધારી એટલે રસ્તા ઉપરનું મેન ગામ રોડ ઉપરનું દેવરાજા આવે. કોઈ પણ વ્યક્તિ અજાણો નીકળ્યો તેમને ત્યાં બ્રેક મારવી પડે, કારણ કે રોડ ઉપર જે રીતનું આધુનિક બસ સ્ટેન્ડ બનાવ્યું છે, દરેક મહાનુભાવોની પ્રતિમા પણ ત્યાં મૂકવામાં આવી છે. સરદાર વલ્લભભાઈ પટેલ હોય, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોય, સ્વામી વિવેકાનંદજી હોય, સુભાષચંદ્ર બોઝ હોય, ભોજલરામ બાપા અમારા સંત જે ફતેપુર, જે જલારામ બાપાના ગુરુ એ ભોજલરામ બાપા, એમની પણ ત્યાં પ્રતિમા, એમની પણ ત્યાં મૂર્તિ મૂકવામાં આવી છે. એવી જ રીતે સ્વામિનારાયણ ભગવાનની પણ મૂર્તિ મૂકવામાં આવી છે. આવી અનેક વ્યવસ્થાઓ સાથે ગામડું કેવું હોઈ શકે, કોઈ નાના બાળકોને અત્યારે ખબર નહીં હોય કે ગામડું શું હોય. તો એ પ્રકારની ગામડાની આખી થીમ એ ગામની પાદરની અંદર ઊભી કરેલી છે. અને દરેક લોકો ત્યાં ઊભા રહીને એમનું ફોટોગ્રાફી કરી શકે. દરેક લોકોને ખબર પડે કે ગામડામાં આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવતી હોય છે. હું અત્યારે તમારી જોડે વાતો કરું છું, પણ તમારા શબ્દોથી મારા મનમાં ઇમેજિનેશન ઊભી થઈ રહી છે. તમે મને આમંત્રણ તો આપી જ દીધું છે, હવે ચોક્કસ હું કેરી ખાવા માટે વેલકમ બરાબર. હા, પધારો અમારા ગામડે. ચોક્કસ. અમારે કહેવત છે કોક દીક ભૂલો પડે કાઠિયાવાડ, અને મહેમાન ગતિ તો કાઠિયાવાડની જ. તો તમે તમારા ગામ વિશે તો વાત કરી, થોડુંક અમરેલી વિશે પણ જણાવો. તમારી યુવાની, હજી તમે યંગ જ છો, પણ તમારી જે કોલેજનો ટાઈમ છે કે કદાચ અમરેલીના શહેરોમાં વીત્યો હશે, કોલેજ તમે આવતા રહેતા હશે, તો અમરેલી ખાસિયતો શું છે? કદાચ હું અહીંથી જઉં અમરેલી, રસ્તામાં દેવરાજા ગામ, તમારે અમરેલીમાં શું ખાવું જોઈએ? અમરેલીના અમારા સૌથી ફેમસ જયહિંદના ભજીયા, જે અમરેલીમાં કોઈ પણ ચોમાસાની સિઝન હોય ત્યારે જયહિંદના ભજીયા અમારા ફેમસ છે. એવી જ રીતે અમારી અમરેલીમાં સકાભાઈની ભેળ. અચ્છા. દરેક લોકો કોઈ પણ બહારથી આવે સકાભાઈની ભેળ ખાવા જવું પડે. અમરેલી જિલ્લાનું કોઈ પણ વ્યક્તિ હોય સકાભાઈના ભેળથી ફેમસ છે. આવી રીતે ખાણીપીણી માટે અમરેલી ખૂબ સારી રીતે ફેમસ છે. લાઠીમાં જાઓ તો લાઠીની ભાખરવાડી, આજે પણ ભાખરવાડી લાઠીની એ મુંબઈ સુધી ત્યાંથી મોકલવામાં આવે છે. આવી પ્રકારની ખાણીપીણી માટે અમારું અમરેલી કાયમી માટે ફેવરિટ છે. લાઠીજી તો મને પછી કવિ કલાપી યાદ આવે કે અમરેલીના સિંહ યાદ આવે. હવે થોડુંક સર તમારી પર્સનલ લાઈફની સાથે સાથે રાજકારણના બાજુ પણ વળવું છે. સરપંચ બન્યા તમે, ત્યારે ખબર હતી કે હું કોઈક દિવસ ધારાસભ્ય પણ બનીશ? એટલે મારે એ લાગણી પર પહોંચવું છે કે જ્યારે તમને ટિકિટ અનાઉન્સ થઈ હશે ત્યારે તમારા મનમાં શું હતું? થોડોક ડર હશે કે હા આપણે લડવાનું છે, જીતવાનું છે? આ બધું શક્ય ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય બનતું હોય છે. જે રીતે એક સામાન્ય કાર્યકર્તાને, જે ગામડામાંથી આવતો કાર્યકર્તા જે રીતે સંગઠનમાં કામ કરતો હોય અને એમને ટિકિટ આપવાનું આવે એ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય બનતું હોય છે. હું મારું શીર્ષ નેતૃત્વ આદરણીય મોદી સાહેબ, આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને પ્રદેશ ભાજપના અમારા તમામ વડીલોનો હું હૃદયથી આભાર મારે માનવો પડે કે ગામડાના એક વ્યક્તિને જે કાર્યકર્તા તરીકે કામ કરતા અલગ અલગ જવાબદારી સોંપતા એક ધારાસભાની ટિકિટ આપે એ પણ મારા માટે ખૂબ ગૌરવની વાત છે. પણ સર, જ્યારે પ્રચાર કરતા હતા ત્યારે શું ફિલિંગ હતી કે જીતવાનું જ છે આપણે, કે કોન્ફિડન્સ હતો કે ના જીતવાના જ છીએ? મને કોન્ફિડન્સ એ માટે હતો કે હું જીતવાનો જ છું. કે જે રીતે મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે રીતે એમના ખંભા બેસાડી અને જે રીતે પોતે કામે લાગ્યા હતા, દરેક કાર્યકર્તાઓની મહેનત અને દરેક કાર્યકર્તાએ પોતાના મહેનતના કારણે દરેક કાર્યકર્તાએ જે મહેનત કરતા હોય છે, દરેક બૂથ ઉપર પોતે કામ કરતા હોય છે, એના થકી જ કાર્યકર્તા મોટો થતો હોય છે. ને એ કાર્યકર્તાઓના આશીર્વાદ થકી, પ્રદેશ ભાજપના આશીર્વાદ, રાષ્ટ્રીય ભાજપના આશીર્વાદ અને મારા નેતાઓના માર્ગદર્શન તળે જે રીતે અમને જવાબદારી સોંપવામાં આવી હતી અને કાર્યકર્તાઓ જે રીતે બૂથ ઉપર મહેનત કરી હતી એમના થકી આ બધું શક્ય બનતું છે. એમના ભરોસે મને ભરોસો હતો કે આ ચૂંટણી અમે જીતવાના છીએ. અને જીત્યા પછી કેવું લાગ્યું? જીત્યા પછી તો અંદરથી પણ ખૂબ આનંદ હોય છે કે જવાબદારી જે મળતી હોય છે એ જવાબદારી નિભાવવા માટે જે જવાબદારી મેળવી એ જવાબદારી સારી રીતે આપણે કઈ રીતે વહન કરી શકીશું એ માટેની આપણે કાયમિક ઓલી અંદરથી હોય છે કે આપણે જવાબદારી મળી છે, જવાબદારી સારી રીતે નિભાવી શકવી એ પ્રકારના કાયમિક માટેના પ્રયાસો અમારા હોય છે. અને પછી એક ફોન આવ્યો હશે તમને કે કૌશિકભાઈ તમારે શપથ લેવાના છે. એ દિવસ કેવો હતો? કારણ કે સતત
ગ્રાફ ઉપર જ તમારો જઈ રહ્યો છે. જે રીતે રાષ્ટ્રીય ભાજપ અને પ્રદેશ ભાજપ જે રીતે જવાબદારી સોંપે છે, જ્યારે પણ ફોન આવ્યો ત્યારે ખુશીની પણ લાગણી છે. દરેક કાર્યકર્તાઓ પણ અમારા રાજ્ય અમરેલી જિલ્લામાં, દરેક અમારા સાથી ધારાસભ્યો પણ રાજી થયા હતા. અને હું પ્રદેશ ભાજપ અને રાષ્ટ્રીય ભાજપનો આજે પણ દિલથી આભાર માનું છું. એક સામાન્ય કાર્યકર્તાને અહીંયા સુધી પહોંચાડવામાં એ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય બનતું હોય છે, અને ભાજપના કારણે જ આ બધું શક્ય બને છે. અને ભાજપને જે મને જવાબદારી સોંપી છે, હું કાયમિક માટે ભારતીય જનતા પાર્ટીનો ઋણી છું. પણ સર પછી હવે થોડુંક મને એ સમજવું છે કે પહેલી વાર ધારાસભ્ય બન્યા, ખુશી હશે જ, જવાબદારીપૂર્વક કામે કરી રહ્યા છો, તમારું કામ સારું હશે ત્યારે જ તમને પાર્ટીએ મંત્રી પણ બનાવે. પણ ક્યારેક એવું થાય કે યાર બધું જ પહેલી ટર્મમાં જ મળી રહ્યું છે, હવે બીજી ટર્મમાં શું? કદાચ આ બધું બહુ ફટાફટ નથી થઈ રહ્યું ને, કારણ કે ખબર આપણે સફળ થઈએ ને તો આપણને એ કામ એવું થાય કે હવે આગળ શું કરશું આપણે. સાહેબ, એમાં ક્યારેય ચિંતા ન કરવાની. જે રીતે આપણું શિસ્ત નેતૃત્વ આપણા માટે જે નિર્ણય લેતા હોય આપણા માટે શિરોમાન્ય હોય. ખાસ કરીને જે જવાબદારી સોંપે છે, જવાબદારીમાં આપણે સારી રીતે સફળ થવી એવા જ આપણે પ્રયત્ન કરવાના હોય છે. એક સામાન્ય કાર્યકર્તાને અહીં સુધી બેસાડે એટલે ભવિષ્યની એમાં કાર્યકર્તા તરીકે આપણે ક્યારેય ચિંતા ના કરવાની. અને મને અમારા પાર્ટી ઉપર પૂરો ભરોસો છે કે જે જવાબદારી સોંપશે જવાબદારી અમે સારી રીતે નિભાવશું. શું લાગે છે આવતા ઇલેક્શનમાં? તો ભારતીય જનતા પાર્ટીનું કમળ એ 16 એકડાએ ખીલવાનું છે, એમાં કોઈ કઈ શંકાને સ્થાન નથી. અને સર હવે થોડુંક મારે એ સમજવું છે કે યુવા નેતા તરીકે તમે કેબિનેટ બેઠકમાં બીજી મિટિંગોમાં બેસતા હશો, ત્યારે બધા દિગ્ગજ નેતાઓ હોય, પક્ષના મોટા નેતાઓ, પક્ષની બેઠક હોય, ત્યારે શું ફીલ થાય? એક કાર્યકર્તા તરીકે અમે એક તો ભારતીય જનતા પાર્ટીમાં એક તમને બધાને જોવા મળશે કે મોટા નેતા હોય કે નાના કાર્યકર્તા હોય, દરેક કાર્યકર્તાઓ સાથે મળીને કામ કરે એ પ્રકારનું એકબીજાને ફિલિંગ કાયમિક માટે આવતું હોય છે. ક્યારે આ પાર્ટીમાં આ નાનું આ મોટું ક્યારે કોઈને ક્યારે જોવામાં આવતું નથી. અને બધા જ અમારાથી વડીલ હોય તો અમને સારી રીતે પ્રેમ આપી અને સારી રીતે પોતે શીખવાડતા હોય છે. અમારું ધ્યાન ન હોય તો ધ્યાન પર દોરતા આપણે આ કરવું જોઈએ. એટલે દરેક પાર્ટીમાં એક પરિવાર તરીકે કામ કરવાનો મોકો મળે છે. પરિવારમાં ક્યારે નાના મોટાનું હોતું નથી, પરિવારના સભ્ય તરીકે કામ કરવાનો મોકો મળતો હોય છે. એ આપણા માટે ખૂબ સારી વાત છે. કોઈ એક એવા નેતા છે જેની પાસે તમે ઘણું શીખ્યા હોય? હું તો અમારા પાર્ટીના ઘણા જ નેતાઓ, ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય, અમિતભાઈ શાહ સાહેબ હોય, અમારા પ્રદેશ ભાજપની ટીમ હોય કે પ્રદેશ ભાજપના નેતાઓ, એમાંથી પણ આપણે ઘણું શીખવા મળતું હોય છે. પીએમની ખાસ વાત તમને શું લાગે છે કે કેમ બેસ્ટ છે ને કેમ સતત સારું જ કરે છે? આપણે તો દરેક વ્યક્તિએ પણ ખાસ કરીને એક તો બધાને વિનંતી કરું, નમો ઉત્સવ જે રીતે મોદી સાહેબનો નમો ઉત્સવ જે રીતે બનાવવામાં આવ્યો છે, નરેન્દ્રભાઈ મોદીના જીવન કવચ ઉપરની જે વાત છે, જો કોઈ ન જોયું તો એકવાર જોવા પણ જવું જોઈએ, જેથી આપને ખબર પડે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ બાળપણથી લઈને અત્યાર સુધીમાં જે રીતે એમનો દેશ પ્રત્યેનો પ્રેમ, જે રીતે પોતાની કામ કરવાની આવડત, કામ કરવાની સૂઝ, એમાંથી આપણે કંઈક ને કંઈક આપણે એમના પોતાના જીવન ઉપરથી આપણે કંઈક જોઈએ તો આપણે પોતાને પણ એમ થાય કે આમાંથી આપણે કંઈક શીખવું જોઈએ, આપણે પણ કંઈક કરવું જોઈએ. સર, હજી બી બીજા થોડાક પોલિટિકલ પ્રશ્નો અને એના મુદ્દા ઉપર વાત કરી છે, પણ એની પહેલા થોડુંક સામાજિક વાત કરીએ. હમણાં થોડા દિવસ પહેલા તમે એક પાટીદાર સમાજના સંમેલનમાં હતા જ્યાં તમે સ્ટેજ ઉપરથી એવું કીધું કે સોશિયલ મીડિયા ન વાપરવું જોઈએ, ઓછું વાપરવું જોઈએ, મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ. આના ઉપર શું સ્ટેન્ડ છે તમારું? કારણ કે આજકાલ જરૂરી પણ છે સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયા જરૂર છે, એમાં હું ના નથી પાડતો, પણ ઘણીવાર આપણા બાળકો નાના હોય અને બાળકો પાસે અત્યારે આપણે બધા જ લોકો લગભગ પોતાને ફ્રી હેન્ડ બાળકો પાસે મોબાઈલ રાખતા હોય છે. આપણું બાળક સોશિયલ મીડિયામાં શું કરી રહ્યું છે એની પણ આપણી જવાબદારી છે કે આપણા બાળક મોબાઈલની અંદર શું કરી રહ્યા છે એ પણ આપણા ધ્યાન ઉપર જરૂરી છે. તો સમય જતાં આપણા ધ્યાન ઉપર નહીં આવે તો ઘણીવાર એવા બનાવો બની રહ્યા છે, તમે હું બધા સમજી શકીએ છીએ. એવા બનાવો ના બને એના માટે દરેક પરિવારે પોતાના બાળકોની પણ કેર લેવી એ આપણા માટે ખૂબ જરૂરી હોય છે. તમને ટાઈમ મળે છે રીલ્સ જોવાનો કે એવું બધું અમે લોકો જે કોન્ટેન્ટ બનાવીએ એ જોવાનો? સમય તો આખો દિવસ તો પબ્લિક સાથે કોન્ટેક્ટમાં હોય છે, અલગ અલગ મિટિંગોની અંદર જોડાયેલા હોય છે, પણ જ્યારે પણ ફ્રી પડીએ રાતના ટાઈમે તો ત્યારે અનુકૂળતા મુજબ સોશિયલ મીડિયા જોતા હોય છે. એવો પ્રયત્ન અમે કરતા હોય છે. અને ફિલ્મ છેલ્લે ક્યારે જોઈ હતી? ફિલ્મ તો હમણાં લગભગ છેલ્લા 6 મહિના પહેલા તો નથી જોઈ. હમણાં લાલો પિક્ચર જોવા જવાની બધા વાત કરે છે, તો લાલો પિક્ચર જોવા જવાની પણ ઈચ્છા થયેલી છે. હવે અમરેલી કાલે જવાના છે, જોઈ ટાઈમ સેટ થશે તો જોશું. બાકી તો લાલો જોવા જેવું તો છે એક વખત તો. હિન્દી જોઈ હતી કોઈ છેલ્લે? હિન્દી જોઈ પણ યાદ નથી હમણાં, છેલ્લા ઘણા સમયથી પિક્ચર જોયેલું એટલે ખ્યાલ ના, પણ સમજી શકાય કારણ કે તમારી પાસે જવાબદારી અને કામ જ એટલું છે. લાઈક અત્યારે આપણે આટલા મોડા હજી શૂટ કરી રહ્યા છે, તમારે હજી અમરેલી જવાનું છે. સર, તમારી એવી કોઈ આદત છે જે તમને એવું લાગતું હોય કે આ મારે બદલવી જોઈએ? મને કંઈક મારો ટાઈમ વધારે જઈ રહ્યો, જેમ કે મને સતત એ છે કે હું ઇન્સ્ટાગ્રામ ચાલુ કરું તો 2 કલાક નીકળી જાય. એવી કોઈ આદત છે તમને? કે તો ભગવાન ભોળાનાથની કૃપા છે, કોઈ નેગેટિવ આદત તો લગભગ મારી પાસે નથી. અને એવું એક પણ સમય એવો જતો નથી કે નેગેટિવ વિષયમાં વિચારવાનો સમય મળે. એટલે લગભગ તો ભગવાનની કૃપાના કારણે એવી આદત એક પણ મારી પાસે. ક્યાં વાત છે! તો તમારામાંથી મારે આજના દિવસમાં આ એક શીખવા જેવું છે. આજનો દિવસ આટલું વર્ષ પૂરું થાય ને ત્યારે પણ તમારે મારા જેવા બીજા લોકોને સલાહ આપવી હોય કે શું ન કરવું જોઈએ, મને 2 મુદ્દામાં કહો. સલાહ આપવા કરતાં આપણે કોઈ સલાહ આપનાર વ્યક્તિઓ તો નથી હોતા.
પણ ખાસ કરીને પારિવારિક જીવનની અંદર, સમાજ જીવનની અંદર આપણે ખરેખર વ્યસનથી દૂર રહેવું જોઈએ. એક સારું જીવન જ્યારે કુદરત આપને આપ્યું હોય ત્યારે વ્યસનથી દૂર રહેશો તો તમારો પરિવાર પણ સુખી રહેશે. ઘણીવાર આપણે ઘણી ઘટનાઓ પણ આપણી નજર આપણે આવતી હોય છે કે વ્યસનના કારણે આખા પરિવાર એ બરબાદ થઈ જતા હોય છે અને પરિવાર એકબીજાથી વિખૂટા પડી જતા હોય છે. વ્યસનથી કાયદેસર જો દરેક સમાજ માટે દરેક માટે ભલું એ છે કે વ્યસનથી દરેક વ્યક્તિ દૂર રહે. આઈ થિંક લાલો ફિલ્મમાં બી કંઈક આવી છે. અમારે બહુ સ્પોઇલર નહીં આપવા તમને, કારણ કે તમારે જોવાનું છે, પણ ઓલમોસ્ટ આવી જ કંઈક વાત છે, તો તમને જરૂર મજા પડશે. સર, તમે પાટીદાર નેતા છો. પાટીદાર સમાજ ક્યારેક સરકારની સાથે, ક્યારેક સામે, એવું બધું ચાલતું રહેતું હોય છે. તો તમારે સમાજ અને સરકાર વચ્ચે સંકલન સાધવાનું એવું કંઈ આવે છે? મને અત્યાર સુધી મારા ધ્યાનમાં તો એવું નથી આવ્યું. પાટીદાર સમાજ એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો સમાજ છે. અગાઉ પણ તમે જોયું હશે જે રીતે ભારતીય જનતા પાર્ટીની સાથે કાયમી માટે પાટીદાર સમાજ ઊભો રહ્યો છે. આજે પણ ભારતીય જનતા પાર્ટી સાથે પાટીદાર સમાજ ઊભો રહ્યો પણ ક્યારેક પક્ષ તમને એવું કહે કે આ જે સમાજના આગેવાનો સાથે વાત કરી લો ને, આ કંઈક ના, મુદ્દા એવી પર કોઈ આપણને. અત્યાર સુધીમાં એવી કોઈ મુસીબત તો ઊભી થઈ નથી. એવો વિષય પણ અત્યાર સુધીમાં ક્યારેય આવ્યો નથી. સર, એક બહુ જ મહત્વનો મુદ્દો, થોડો સિરિયસ મુદ્દો છે કે હમણાંથી બહુ જ ચર્ચામાં છે, બોગસ લગ્ન નોંધણીનો. એના વિશે સર તમે શું માનો છો અને સરકારનું સ્ટેન્ડ શું હશે? કારણ કે તમે કાયદા મંત્રાલય પણ સંભાળો છો, એટલે ખાસ મારે એ સમજવું છે. ખાસ કરીને બોગસ લગ્ન નોંધણીની જે વાત તમે કરી રહ્યા છો, દરેક સમાજ, દરેક પરિવાર, દરેક મા બાપની એક ચિંતાનો વિષય છે. હું ખાસ કરીને આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબને હું અભિનંદન આપીશ કે જે રીતે લગ્ન નોંધણીના કાયદામાં જે રીતના નિયમોમાં ફેરફાર કરવા માટે જે રીતે સરકાર પ્રયત્ન કરી રહી છે, મને પણ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કાયદા મંત્રી તરીકે સરકારમાં કામ કરવાનું. ત્યારે અમે બધા સાથે મળીને પ્રયત્ન કરી રહ્યા છીએ. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન તળે આદરણીય હર્ષભાઈ સંઘવી સાથે કામ કરી અને ખૂબ સારી રીતે એમાં છૂટછાટ, જે રીતની અત્યારે લગ્ન નોંધણીમાં ઘણીવાર આપણા દીકરા દીકરીઓ જતા રહે ત્યારે દરેક મા બાપની ખૂબ મોટી ચિંતા પણ હોય છે, પણ એમાં જે રીતના સુધારા થઈ શકે એ પ્રકારે સરકાર આગામી દિવસોમાં કરવા જઈ રહી છે. સર, હું કદાચ આઉટ ઓફ લાઈન જઈને તમને પૂછતો હોઉં ને તો મને ટોકજો, ખોટો હોય તો કરેક્ટ કરજો, પણ લગ્ન એ તો દરેકની વ્યક્તિગત ચોઈસ ના હોવી જોઈએ. એમાં શું કામ આપણે આટલા બધા નિયમો ઘડવા જોઈએ? નિયમો ઘડવાનો જે તમે વાત કરી રહ્યા છો, પણ દરેક મા બાપની ચિંતા એ પોતાના બાળક માટે હર હંમેશને માટે હોય છે. યોગ્ય ઠેકાણું, અમારા ગામડામાં કંઈક યોગ્ય ઠેકાણું મળી જાય તો કોઈ પ્રોબ્લેમ હોતો નથી. પણ ઘણી ઘટનાઓ પણ તમે જોતા હશો, તમે પણ મીડિયાના માધ્યમથી સાંભળતા હશો, જોવા પણ મળતી હશે. જ્યારે ઘણીવાર દીકરા દીકરીથી ભૂલ થઈ જાય, એ ભૂલના કારણે મા બાપની પણ પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ જતી હોય છે અને ભવિષ્ય બાળકોનું પણ બગડતું હોય છે. એને કંટ્રોલ કરવો એ તમારી મારી બધાની ફરજ છે. પણ સર, 18 વર્ષથી ઉપર જ લગ્ન થાય છે, જ્યારે આપણે વોટિંગનો બી અધિકાર આપ્યો છે, સમજીને મેચ્યોર ડિસિઝન જ હોય છે, તો પણ એ લોકોએ સમજીને ડિસિઝન લીધા હોય તો પછી આપણે દખલ કરવાની કેમ જરૂર? આપણે દખલ કરવાની જરૂર નથી, પણ દરેક મા બાપને પોતાના બાળકો જે નાનપણથી લઈને મોટા કર્યા હોય, દરેક મા બાપને પોતાના બાળકો પ્રત્યે ક્યાંક આશા અપેક્ષા તો હોય જ છે. તમારા મા બાપ છે તો તમારા મા બાપને પણ એમ છે કે મારો દીકરો મોટો થઈને ક્યાંક સારું વ્યક્તિત્વ પોતાનું બને, સારી રીતે કમાય, એમનો દીકરો એમના મા બાપને પૂછીને કંઈ કામ કરે, એવું તો અપેક્ષા મા બાપને હોય કે ના હોય? દરેક મા બાપની વ્યથા અને દરેક મા બાપની પીડા એ હોય છે કે પોતાનું બાળક એ પોતાની સાથે રહે, પોતાના મરજી મુજબ ના કરે પણ પોતાની સાથે સંકલન કરીને કામ થાય, એવી તો દરેક મા બાપની વ્યથા કે ઈચ્છા હોય કે ના હોય? 100% હોય. તો એ દરેકે ફોલો ઘણીવાર ના પણ થઈ શકતું હોય તો પણ મા બાપ, ઘણીવાર આપણે કોઈ યોગ્ય બીજા રસ્તે જતા હોય તો આપણે ટોકી કોણ શકે? મા બાપ જ. મા બાપ જ ટોકી શકે ને. મા બાપ જ આપણે એમ કે બેટા તું અહીંથી પાછો વળી જાય, અહીંથી તારા ના કરવું જોઈએ. દરેક મા બાપ જ દરેક બાળકનો ઉછેર કરતા હોય. દરેક મા બાપની પોતે પોતાના બાળકે કે ખરાબ રવાડે ના જાય એ પણ મા બાપ ચિંતા કરતા હોય છે. જ્યારે આપણે 20, 22 કે 25 વર્ષના થઈએ અને મા બાપને ઘણીવાર આપણે ના પૂછવી તો મા બાપને પણ ખરાબ લાગતું હોય. સર, સરકાર જ્યારે પણ આના વિશે કાયદો લાવશે ત્યારે તમને શું લાગે છે કે સમાજમાં શું બદલાશે, શું સારું થશે, શું ફાયદો થશે? સરકાર પ્રયત્ન કરી રહી છે કે જે રીતે દરેક લોકોને સારી રીતે ન્યાય આપી શકે, સરકાર કાયમી માટે કામ કરતી હોય છે અને સરકાર એમાં સારી રીતે પ્રયત્ન પણ કરતી હોય છે. ઠીક છે. બીજા 1-2 મુદ્દા એ છે સર, તમે પોલિટિશિયન છો, તમારા પક્ષમાં, પક્ષની બહાર પણ બહુ બધા હરીફ હશે, નહીં હશે, ક્યારે એ ઇન્ટરનલ પોલિટિક્સનો સામનો કરવો પડે છે? હું આજે પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ કાર્યકર્તાની ભૂમિકામાં જ હંમેશને માટે કામ કરતા હોય છે. જે પાર્ટી જવાબદારી સોંપે એ જવાબદારી એમને નિભાવવાની હોય છે. ક્યારેય કોઈને ક્યારે હરીફ મનાય નહીં. જે પણ પાર્ટી આપે એ જવાબદારી સ્વીકારીને કામ કરવાનું હોય છે. પોલિટિકલ નહીં સર, થોડો સાચો દિલથી જવાબ આપો. સાચો દિલથી જ જવાબ આપું છું. ક્યારે એકબીજાને હરીફ ગણીને ફાયદો શું થવાનો છે? હું તમને આજ મારા હરીફ ગણું, તમે મને તમારા હરીફ ગણો, એનાથી કાંઈ ફાયદો થવાનો નથી. જે પાર્ટીએ નક્કી કર્યું છે એ જ તમને મળવાનું છે અને પાર્ટીના પેરામીટર નક્કી જ હોય છે
કે જે પ્રકારે કાર્યકર્તાને અને ભારતીય જનતા પાર્ટીમાં જ કાર્યકર્તા તરીકે કામ કરતા કરતા મોટા બનતા એ ભારતીય જનતા પાર્ટી. તમારાથી ઉત્તમ ઉદાહરણ એનું કોઈ નથી. પણ પેલું ઇનસિક્યોરિટી હોય દરેક પોતાના સ્ટેજ ઉપર બેઠા હોય, એટલે કદાચ કોઈ તમારાથી સિનિયર નેતાઓ પણ હોય, એમને એવું થતું હોય કે મારથી આગળ નીકળી ગયો, મેં આટલા વર્ષ પક્ષની મહેનત કરી, એવું કાંઈ ભારતીય આ જવાબદારી અને વ્યવસ્થાનો ભાગ છે. કોઈ એક જવાબદારી ધારાસભ્ય છું તો મને એક ધારાસભ્યની જવાબદારી એક સીટ ઉપર એક જ ધારાસભ્ય લડવાનો છે. બધી જગ્યાએ કોઈ લડી શકવાના નથી. જે જવાબદારી જેમને મળે છે જવાબદારી પોતે નિભાવતા હોય છે. બરાબર છે સર, તમે તો બી થોડોક પોલિટિકલ જવાબ આપી રહ્યા છો, પણ ઠીક છે. હવે સર મને એવું લાગે છે કે ગુજરાતમાં અથવા 2025 પૂરું થઈ ગયું છે, આપણે પોડકાસ્ટ રિલીઝ થશે ત્યારે 2026 શરૂ થઈ ગયું હશે, લોકોને નવા વર્ષમાં કામ ચાલુ થઈ ગયું. તમે કોઈ એવું ઈચ્છો કે સપોઝ તમારી પાસે ટાઈમ મશીન હોય કે હું આ એક ઘટના કે આ એક કામ બદલી શકું, રોકી શકું ગુજરાતના વિકાસને લઈને, તો એવું શું હોઈ શકે? જે રીતે સરકારે અમને જવાબદારી સોંપી છે, અમારો કાયમિક માટે ગોલ એ હોય છે કે પબ્લિકનો કઈ રીતે આપણે પબ્લિકને જે રીતની જવાબદારી મળે છે, પબ્લિકને આપણે કેટલો ફાયદો કરાવી શકીએ, પબ્લિક માટે આપણે શું કામ કરી શકીએ, અને કાયમિક માટે પબ્લિકને સપોર્ટેડ કામ થાય એ પ્રકારે અમારા કાયમિક માટેના પ્રયત્નો હોય છે. છેલ્લો પ્રશ્ન લઈએ સર આપણે, છેલ્લા 1-2 પ્રશ્ન. તમે ભારતીય જનતા પાર્ટીના એકદમ યુવા નેતા છો, ડાયનેમિક નેતા છો. ભારતીય જનતા પાર્ટી કેમ બેસ્ટ પક્ષ છે? એ ભારતીય જનતા પાર્ટી એ માટે બેસ્ટ પક્ષ છે. ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાઓએ ભારત દેશનું ભલું થાય એ માટે કાયમિક માટે ચિંતા કરતા છે. ભારતને કઈ રીતે આગળ લઈ શકાય, ભારતને કઈ રીતે આગળ લઈ જવાય એ માટે જે રીતે નરેન્દ્રભાઈ મોદી, આજે તમે એમને જોઈ લો એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે કે નરેન્દ્રભાઈ મોદીના કારણે ભારત દેશનું નામ સમગ્ર વિશ્વમાં રોશન થયું છે. અને લોકોને ભારતીય જનતા પાર્ટી પાસે જ અપેક્ષા હોય છે. હવે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પણ બજારમાં નીકળે તો પણ એમ થાય કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે, એમને માનભેર લોકો જોતા હોય છે. અને દરેક કાર્યકર્તાઓનું માન સન્માન અને દરેક કાર્યકર્તા સામેવાળા વ્યક્તિનું માન સન્માન જાળવી શકે એનું નામ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા. ક્યાં વાત છે, જોરદાર સર, તમારો આ જવાબ મને બહુ જ ગમ્યો. એક છેલ્લો સવાલ, મને ખબર તમને મોડું થાય છે જવાનું, પણ કારણ કે હું બધા લગભગ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને, ધારાસભ્યોને આ પૂછું છું, સીએમ આપણા મૃદુ અને ઉત્તમ વ્યક્તિત્વ આપણે કહીએ, એમની બેસ્ટ બાબત શું છે? સીએમ સાહેબનો પહેલા તો હૃદયથી આભાર માનવો પડે. હું જ્યારે ધારાસભ્ય બનીને પછી દંડકની જવાબદારી સોંપી, આજ સુધીના અમારા સીએમ સાહેબ સાથેના અનુભવ કહું, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથેના, જે પણ વસ્તુની કામગીરી લઈને અમે ગયા છું, અમારે ક્યારેય બીજો ધક્કો નથી થયો. જે પણ વિકાસના કાર્યોની વાત હોય, વિસ્તારના કામ માટેની વાત હોય, જે પણ વસ્તુ લઈને ગયા છું, સાહેબ ઇમ્પોસિબલને પોસિબલ કરી દે, એનું નામ ભૂપેન્દ્રભાઈ પટેલ છે. ક્યાં વાત. અને ક્યારેય પણ ખરાબ અવાજે એમને ક્યારે જોબ નહીં આપ્યો. હસતા મોઢે દરેક કાર્યકર્તા હોય, દરેક ધારાસભ્ય હોય, દરેક સંસદ સભ્ય, કોઈ પબ્લિક હોય, હસતા મોઢે સાહેબે જવાબ આપ્યો છે. અને એમના થકી આજે મારે તો ખાસ કરીને મારી વિધાનસભાના અમરેલી જિલ્લાની વાત કરું કે અમરેલી જિલ્લાની અંદર જે વિકાસના કાર્યો મંજૂર કર્યા છે એના ભૂતોના ભવિષ્ય, એ પ્રકારના વિકાસના કાર્યો ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા અમે ધારાસભ્ય બન્યા પછી અમરેલી જિલ્લામાં, અમરેલી વિધાનસભામાં એ પ્રકારના વિકાસના કાર્યો મંજૂર કરવામાં આવ્યા છે. ક્યાં વાત છે, થેન્ક યુ સો મચ સર. આ નોટ સાથે હું આ પોડકાસ્ટને પૂરું કરું, કારણ કે આ છે ને મારા એક રિસર્ચનો પાર્ટ. જ્યારે બી હું સીએમ સાથે પોડકાસ્ટ કરીશ ને ત્યારે આ જ બધી વાતોથી એમની સાથે વાતચીત કરીશ. પણ થેન્ક યુ સો મચ સર, તમે ન્યૂઝ કેપિટલને આટલો સમય આપ્યો. થેન્ક યુ. બહુ મજા પડી તમારી સાથે વાત કરવાની. હું તમને મળીશ એક નવા પોડકાસ્ટ સાથે, એક નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી જોતા રહો news capital.com.